જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે કરંટ અફેર્સ જે છે એ GPSC ક્લાસ 1-2 નું છે કે ક્લાસ 3 માટેનું છે. તો હું ખાલી એટલું કહું કે જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે શું સરકાર દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે આ ક્લાસ 1-2 ની ઘટના છે, આ ક્લાસ 3 ની ઘટના છે? ક્યારેય એવું નથી હોતું મિત્રો. કોઈ પણ ઘટના ઘટે છે કરંટ અફેર્સ ક્લાસ 1, 2 થી 3 માટે લાગુ પડી જ જાય છે. તફાવત માત્ર એમાં ડેફમાં કેટલો ઉતરો છો એના માટેનો છે. જેમ કે એમાં પણ તમને કહી દઉં, પીટી અને મેન્સ બંને માટે હોય. GPSC હોય તો એના માટે આ બંનેનું લેવલ અલગ છે. કરંટ અફેર્સના મુદ્દા ઇમ્પોર્ટન્ટ હોય છે પણ લેવલ અલગ હોય છે. જેવી રીતે GPSC રીતે ક્લાસ 3 પણ છે. ક્લાસ 3 માં કોઈ ઘટના, ધારો કે કોઈ ઘટના ઘટે છે તો ક્લાસ 3 ના કન્સર્નથી પૂછાય ક્યાં ઘટના ઘટેલી છે, શું એનું ઇમ્પોર્ટન્સ છે, એટલું પૂછાતું હોય છે. હવે હજી આગળ જઈએ તો GPSC નો પોઈન્ટ બની જાય. જેમ કે આજનો એક ટોપિક છે કે ભાઈ બ્લુ ભરતી. બ્લુ ભરતી શું છે એ GPSC ક્લાસ 1-2 માં આવી છે. બ્લુ ભરતી તાજેતરમાં ક્યાં આવી છે? ક્લાસ 3 માટે બની જશે. અથવા તો બ્લુ ભરતી જે છે એ કયા કયા ક્ષેત્રમાં પહેલી વાર આવી ગઈ છે, પહેલી વાર આવી છે કે એક બે વાર ઓલરેડી આવી ગઈ હતી? તો આ પ્રકારનો પ્રશ્ન ક્લાસ 1-2 માટે ક્લાસ 3 માટે બની જાય છે. અને ક્લાસ 1-2 હોય તો એના રીઝન પૂછવામાં આવે છે પીટી ની અંતર્ગત, અને મેન્સ હોય તો એના રીઝનની સાથે એની અસર શું થશે ને બધું પણ પૂછવામાં આવતું હોય છે. તો જ્યારે પણ હું તો કહું છું કરંટ અફેર્સની તૈયારી કરો ને મિત્રો, તો ક્લાસ 1, 2, 3 એમ ના જોવું. એ ક્લાસ 3 માટેનું છે, ક્લાસ 1, 2 માટેનું છે. ક્યારેય કોઈ ઘટના એવું છે કે કઈને બનતી નથી કે હું ક્લાસ 3 માટેની ઘટના છું. તો ત્રણ વસ્તુ માટે આપણે ત્રણ ક્લાસ માટે ઇમ્પોર્ટન્ટ તો સાબિત થતું જ હોય છે. તો જ્યારે પણ કરંટ અફેર્સ ભણો ને તો 3 નું લેવલ લગીને હું તો કહું છું ભણી લેવાય. ક્યાંથી પ્રશ્ન કેટલા ઊંડાથી આવે એ કોઈ જાણી શકતું હોતું નથી. એટલે આપણે હંમેશા તૈયારી એવી કરી કે ગમે ત્યાંથી પ્રશ્ન આવે તો એનો આન્સર આપવા માટે આપણે કેપેબલ હોવા જોઈએ. તો જેને પણ ડાઉટ હતો આઈ હોપ કે ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ સ્પેશિયલી એવું નહીં કે ક્લાસ 3 નું કરે ક્લાસ 1, 2 નું કરંટ અફેર્સ. હું તમને કહી દઉં કે અહીંયા આપણે જે પણ લેક્ચર લઈએ છીએ ક્લાસ 1, 2 અને 3 ત્રણેયને ધ્યાનમાં લઈએ છીએ, પ્લસ પીટી પ્લસ જે મેન્સ આવે છે, આ ત્રણેય આ બધી વસ્તુ ઉપર ફોકસ કરીને આપણે કરંટ અફેર્સને લેતા હોઈએ છીએ. તો મિત્રો આજના કરંટ અફેર્સમાં જોઈએ તો પ્રથમ મેં તમને કીધું કે બ્લુ ભરતી તાજેતરના મુંબઈના કિનારે બ્લુ ભરતી જોવા મળી છે. તો શું આ બ્લુ ભરતી ભારતમાં પહેલી વાર બને છે? અથવા તો બ્લુ ભરતી શા માટે હોય છે? શું ખરેખર એ પાણી બ્લુ કલરનું છે? એના વિશે આપણે અભ્યાસ કરીશું. સેકન્ડ છે ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ, જે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવામાં જે પરિવર્તન આવી રહ્યું છે એના માટેનું એક પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. અને ત્રીજો અગત્યનો મુદ્દો છે પીલીભીત વાઘ અભયારણ્ય, જેને PTR પણ કહીએ છીએ, ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને તાજેતરમાં TX2 એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ભારતનું એક છે જેને TX2 એવોર્ડ પ્રાપ્ત થયો. ભારતનું પ્રથમ આ પ્રકારનું અભયારણ્ય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો TX2 એવોર્ડ શું છે, શા કારણે આ અભયારણ્યને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, ટોટલ માહિતી આપણે કરંટ અફેર્સમાં આજે મેળવીશું. બટ યસ યુઝ્યુઅલ કે કરંટ અફેર્સના પ્રશ્ન સોલ્વ કરીએ, કરંટ અફેર્સ ઉપર ડિસ્કશન કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન કે કેરળના કેટલાક ભાગોમાં સમુદ્ર તટીય રેતીમાં નિમ્નલિખિતમાંથી કયા પદાર્થો જોવા મળે છે? તો મિત્રો જે કેરળ છે ને મોસ્ટ ઓફ ઘણા બધા ખનિજો અથવા એની જે રેતી છે એમાં અલગ અલગ પ્રકારના ખનિજો જોવા મળે છે. એમાં ઇલ્મેનાઇટ પણ મળે છે, ઝીરકોન પણ મળે છે, સિલ્મેનાઇટ પણ મળે છે, પણ ટંગસ્ટન છે એ વિસ્તારમાં ત્યાં મળતું નથી. એટલે ઓપ્શન 4 નંબરને દૂર કરો અને આ 3 મળે છે, ઓટોમેટિક તમારી સામે જવાબ આવી જશે કે ઓપ્શન બી છે એનો સાચો આન્સર બને છે. એના પછીનો પ્રશ્ન હતો કે એનિમેશન માટે કયું વાક્ય સાચું છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર આપ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન તેઓને. કે પેલું જોઈએ તો હોમ રૂલ આંદોલનને શરૂઆત કરવા માટે ઉત્તરદાયી હતા. તો કે યસ, જે હોમ રૂલ મુવમેન્ટ આંદોલન જે રહેલું છે એનો વિચાર જે છે એનિમેશન દ્વારા જ લેવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો વિચાર એનિમેશન લઈ આવ્યા હતા અને એના માટે શરૂઆત કરવા માટે પણ તે ઉત્તરદાયી સાબિત થયા હતા. થિયોસોફિકલ સોસાયટી જે છે એના સંસ્થાપિકા પણ રહેલા હતા. અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે આપણે INC કહીએ છીએ એના એક વાર નહીં ઇવન કે પ્રથમ મહિલા અધ્યક્ષ પણ એની બેસન્ટ જ હતા. ઓલરેડી આ પ્રશ્ન મેં તમને કીધું આવી ગયો છે કે એની બેસન્ટ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ પણ બની ગયેલા હતા. તો આપેલા 3 વાક્યો છે એની બેસન્ટ માટે સાચા પડે છે. એ સાથે મિત્રો આજના બે પ્રશ્ન જોઈએ
તો પ્રથમ છે કે નિમ્નલિખિતમાંથી કયા દેશમાં સ્ટીલ અથવા તો ઇસ્પાત જેને આપણે હિન્દીમાં કહીએ છીએ બનાવવાની કલાનો વિકાસ થયો હતો? સ્ટીલ બનાવવાની કલા જે છે એનું ડેવલપમેન્ટ કયા દેશમાં થયું હતું? તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. ઓપ્શન એ છે ભારત, ઓપ્શન બી છે ચીન, ઓપ્શન સી છે યુનાન અને ઓપ્શન ડી છે ઈરાન. તો આ 4 માંથી કયો સાચો આન્સર છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. બીજો પ્રશ્ન જોઈએ તો સૂર્ય સિદ્ધાંત જે એન્શિયન્ટ ઇન્ડિયા રહેલું છે એની ઉપરથી પ્રશ્ન છે કે સૂર્ય સિદ્ધાંત નામના પુસ્તકની રચના જે છે એ કોણે કરી હતી? સૂર્ય સિદ્ધાંત પુસ્તકની રચના કોણે કરી હતી? તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. ઓપ્શન એ છે આર્યભટ્ટ, ઓપ્શન બી છે બ્રહ્મગુપ્ત, ઓપ્શન સી છે વરાહમિહિર અને ઓપ્શન ડી છે ચરક. તો આ 4 માંથી કયા વ્યક્તિએ સૂર્ય સિદ્ધાંત નામના પુસ્તકની રચના કરી હતી? મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ આપણું કરંટ અફેર્સ આજનું શરૂ કરીએ તો પ્રથમ મુદ્દો છે બ્લુ ભરતી. પહેલા તો ફોટો જોઈ લ્યો એટલે તમને સમજી કે શું બ્લુ છે કે નહીં. તો જો આ મુંબઈનો કિનારો છે અને ભરતી આવી છે, સમુદ્રનું પાણી ખરેખરમાં બ્લુ દેખાય છે, એટલા માટે તો એને બ્લુ ભરતી કીધું છે. ભરતી આવી તો આખો બ્લુ કલરનું પાણી દેખાતું જમીન પાસે, એટલા માટે એને બ્લુ ભરતી કીધી. જોઈએ તો કે મુંબઈનો જે જુહુ અને સિંધુદુર્ગ દેવગઢ બીચ છે, સિંધુદુર્ગ વિસ્તાર છે તો દેવગઢ બીચ છે, એના સહિત મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા પર બ્લુ ભરતીની ઘટના છે જોવા મળી છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં આ પ્રકારની બ્લુ ભરતીની ઘટના જોવા મળી છે. આ બ્લુ રંગની પ્રતિદીપ ભરતીને, પ્રતિદીપ એટલે ઉજ્જવલિત, આ બ્લુ પ્રકાશ આવે છે તો ભરતીને લોકપ્રિય રૂપમાં જૈવ સંદીપતિ અથવા તો ઇંગ્લિશમાં એને કહીએ છીએ બાયોલુમિનેસિસ. યાદ રાખજો, બાયોલુમિનેસિસના નામથી ઓળખવામાં આવે છે. જો આપણે સમજવા માટે કહી દીધું કે બ્લુ ભરતી, પણ ખરેખર ટેકનિકલ નેમ શું છે તો કે બાયોલુમિનેસિસ, એના રૂપમાં છે આ ઘટનાને છે ઓળખવામાં આવે છે. 2016 પછી, જો આ પ્રથમવાર ઘટના ઘટી એવું નથી, 2016 પછી વિશેષ રૂપથી નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન ભારતના પશ્ચિમ તટ પર આ બાયોલુમિનેસિસની વાર્ષિક ઘટના નોંધાઈ છે. એટલે કે આખા વર્ષમાં એક જ વાર નોંધાઈ છે. જો સમજજો, આ બ્લુ ભરતી છે એવું નથી કે દર મહિને એકાદ વાર આટો મારી જાય, એવું નથી. આખા વર્ષમાં ખાસ કરીને નવેમ્બર અને જે ડિસેમ્બર મહિના આવે છે એ દરમિયાન વાર્ષિક રૂપે 2016 પછી સામાન્ય રીતે જોવા મળી રહી છે. સંબંધિત કારણ જોઈએ એના વિશે તો આ અદ્ભુત જે દ્રશ્ય છે, જો તમે દ્રશ્યને અદ્ભુત લાગે કે આખું આ રીતે તમે જો ગ્રીન લાઇટિંગ ને બધું મૂકેલું છે, સમુદ્ર છે સામે બ્લુ દેખાતો હશે અને કિનારા પાસે આવો એકદમ ઘાટા બ્લુ કલરનું પાણી થઈ જાય તો અદ્ભુત નજારો તો બને છે. તો અદ્ભુત દ્રશ્ય છે એ સામાન્ય રીતે ડાયનો ફ્લેગલેટ્સના રૂપમાં ઓળખવામાં આવતા ફાઇકોપ્લેન્ક્ટન સૂક્ષ્મ સમુદ્રી છોડના કારણે થાય છે. સૂક્ષ્મ સમુદ્રી છોડ ફાઇકોપ્લેન્ક્ટન એનું નામ છે ફાઇકોપ્લેન્ક્ટન, એના કારણે થાય છે. જો અને યાદ રાખવાની કોશિશ કરજો મિત્રો કે બ્લુ કલર દેખાણો શા માટે તો કે સામાન્ય રીતે ડાયનોફ્લેગ્લેટ્સના રૂપમાં ઓળખવામાં આવતા ફાઇકોપ્લેન્ક્ટન એક સૂક્ષ્મ સમુદ્રી છોડ છે, એના કારણે આખો જે વિસ્તાર છે એ બ્લુ કલરનો દેખાય છે ફાઇકોપ્લેન્ક્ટન્સ ને આધારે. આ ડાયનોફ્લેગ્લેટ્સ ના પ્રોટીનમાં રાસાયણિક અભિક્રિયાના માધ્યમથી હલકો પ્રકાશથી ઉદ્ભવ કરે છે. જો સમજવાની કોશિશ કરો મિત્રો, આ ફાઇકોપ્લેન્ક્ટન્સ આ પ્રકારે સૂક્ષ્મ સમુદ્રી છોડ છે જેને આપણે નામ આપ્યું છે ડાયનોફ્લેગ્લેટ્સ, એના રૂપમાં આપણે ઓળખીએ છીએ. આખો સમુદાય છે એમાંથી કોઈ એક વસ્તુ આપણે લીધી કે જેને આપણે ડાયનોફ્લેગ્લેટ્સ કીધું. આ ડાયનોફ્લેગ્લેટ્સ જે રહેલા છે એના શરીરમાં જે પ્રોટીન જે છે એની સાથે એમાં ઘણી કંઈક રાસાયણિક ક્રિયાઓ થાય છે જેના લીધે એમાંથી એક હલકો પ્રકાશ ઉદ્ભવ પામે છે. સમુદ્રની લહેર જે છે આ એક કોષીય સૂક્ષ્મજીવોમાં હલનચલન ઉત્પન્ન કરે છે અને જેનાથી આ સૂક્ષ્મજીવો બ્લુ પ્રકાશ ઉત્પન્ન કરે છે. જુઓ આ શું થાય છે કે ભાઈ આ વિસ્તારમાં ધારો કે ક્યાંક ને ક્યાંક પાછળ જે વિસ્તાર છે ત્યાં ફાઇકોપ્લેન્ક્ટન્સ રહેલા હોય છે, એના શરીરમાં કંઈક ને કંઈક રાસાયણિક ક્રિયા થતી હોય છે. સમુદ્રની લહેર જેવા કિનારા પાસે મોજાની બધું આવે છે એના શરીરને આખું હલનચલન કરશે, મોજા આખો ઉછળતો એટલે આખું શરીર શું થશે, હલનચલન થશે. અને હલનચલન દરમિયાન એના શરીરમાંથી છે આ જે તો કીધું કે આપણે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાનથી હલકો પ્રકાશ ઉત્પન્ન થાય છે, ત્યાં છે બ્લુ પ્રકાશ, જેથી આખો કિનારો કેવો દેખાય છે, આપણને બ્લુ કલરનો દેખાય છે. તેનું ખતરનાક હોવાનું કારણ, હવે આપણે જોયું કે સરસ મજાનું દેખાય તો વાત સાચી છે, પણ શું તે ખતરનાક હોઈ શકે તો કે યસ, આ દ્રશ્ય સુંદર હોવાની સાથે ભયનો પણ સંકેત હોઈ શકે છે. આ સમૂહની કેટલીક પ્રજાતિ છે એ ઝેરીલી હોય છે. કીધું ને કે ભાઈ આ જે ફાઇકોપ્લેન્ક્ટન્સ છે એમાં જે ડાયનોફ્લેગ્લેટ્સ રહેલા છે એમાંથી કેટલાક જે ફાઇકોપ્લેન્ક્ટન્સ હશે કેવા હોય છે, ઝેરીલા હોય, વિષવાળા હોય, પોઈઝન વાળા હોય.
જો ડાયનોફ્લેગ્રેસમાં ઝડપથી પ્રજનન થાય તો લાલ ભરતીનું કારણ બની શકે છે. એક તો આપણે જોયું કે જે ડાયનોફ્લેગ્રેસ છે એ પ્લેન્કટન્સનો એક પ્રકાર છે. હવે એની અંદર જો ઝડપથી પ્રજનન થશે તો આખી જે ભરતી છે સમુદ્રનું પાણી છે ક્યાં કલરનું થઈ જશે તો લાલ કલરનું થઈ જશે. તો જુઓ આવું જ્યારે ઘટના ઘટે ત્યારે ભરતી કેવી હશે તો કે લાલ ભરતી આવશે. શું કામ એ રેડ કલર છે ઉત્સર્જિત કરશે જેના કારણે સમુદ્રના પાણીનો કલર હશે એ લાલ દેખાતો હશે. આ દરમિયાન ડાયનોફ્લેગ્રેસનું ભક્ષણ કરનાર બધા જ જીવ, હવે આપણે જોયું કે એકદમ સૂક્ષ્મ વનસ્પતિઓ છે. પ્લેન્કટોન્સ એટલે સામાન્ય માછલી હોય ને, માછલી એ જે વસ્તુને ખાતી હોય ને પ્લેન્કટોન્સ કહેવાય છે. નાના નાના જે વનસ્પતિનો ને ખાતી હોય તો આ પ્લેન્કટોન્સ છે એમાં જ એક ડાયનોફ્લેગ્રેસ આવે. આ ડાયનોફ્લેગ્રેસ સપોઝ કે આમાંથી કેટલાક ઝેરીલા થઈ ગયા છે અને જે સમુદ્રી જીવ છે એક્ઝામ્પલ તરીકે માછલી લઈએ ખાલી, તો હવે આ ડાયનોફ્લેગ્રેસને ખાશે તો માછલીના શરીરમાં પણ ઝેર આવશે અને આ ખૂબ સૂક્ષ્મ છે, નાની નાની રહેલી છે. તો ઘણી માછલી છે આનું ભક્ષણ કરતી રહેશે તો આ જીવોમાં ડાયનોફ્લેગ્રેસનું ભક્ષણ કરવાની ઘણી માત્રામાં ઝેરીલા પદાર્થો શું થશે સંચય થઈ જશે. એટલે સતત ને સતત આ પ્રકારના જો ઝેરી ફાઇકોપ્લેન્કટન્સનું એ માછલી છે ગ્રહણ કરતી રહે ખોરાક તરીકે તો શું થાય છે કે ભાઈ જે પણ સમુદ્રી જીવ રહેલા છે એના શરીરમાં ક્યાંક ને ક્યાંક થોડું માત્રામાં ઝેરીલા પદાર્થનો સંચય થાય, ભેગું થાય. એટલે કે એક પ્રકારનું સ્લો પોઈઝન થઈ જાય, ધીમું ઝેર સ્લો પોઈઝન રૂપે માછલીને ઇફેક્ટ કરવા લાગે. આ રીતે સમુદ્રી જીવો જેમ કે માછલીને આહાર રૂપમાં લેવાથી હાનિકારક છે. કીધું ને કે ભાઈ શું તેનું ખતરનાક હોઈ શકે તો કે ખતરનાક હોઈ શકે છે. શું કામ એ ઝેરીલા થઈ જાય છે અને ઝેરીલા બને તો સમુદ્રી જીવ છે એના શરીરમાં ક્યાંક ને ક્યાંક સ્ટોરેજ થતું હશે. હવે આ પ્રકારના જે માછલીને એના શરીરમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ઝેરીલો પદાર્થનું સ્ટોરેજ થઈ ગયું હોય અને આ પ્રકારની જે માછલીનો જો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો મનુષ્યમાં કઈ પ્રોબ્લેમ આવી શકે. યસ, મનુષ્યને પણ કહેવાય કે પોઈઝનિંગનો ઇફેક્ટ થઈ શકે છે, ઝેરની ઇફેક્ટ થઈ શકે છે. સમજો આ રીતે ફાઇકોપ્લેન્કટન્સ એમાંથી ઝેરી થઈ ગયા છે અમુક. હવે એક માછલી છે એનું ગ્રહણ કરે તો માછલીમાં પણ ભેગા થશે અને એક મનુષ્ય છે એ આ માછલીને ગ્રહણ કરે તો મનુષ્યના શરીરમાં પણ આને પોઈઝનિંગની ઇફેક્ટ છે આવી શકે છે. જ્યારે આમાંથી કેટલાક જે છે એ ન્યુરોટોક્સિન હોવાના કારણે યાદ શક્તિ પર ઇફેક્ટ કરે છે. આમાંથી કેટલીક જે માછલીની બધું હોય ખાવાથી ઝેરી થઈ ગયેલી હોય જે ન્યુરોટોક્સિન એટલે કે આપણી જે યાદ કરવાની શક્તિને હોય એને પણ ઇફેક્ટ છે આપી શકે, આપણી સ્નાયુને ઇફેક્ટ કરતી થઈ જાય છે. તો આ રીતે મિત્રો બ્લુ ભરતી અને થોડીક જે છે ડેન્જર પણ સાબિત થઈ શકે છે. ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલયે એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એ ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ છે શરૂ કરવામાં આવ્યું છે. તો જો આ સીધો પ્રશ્ન થઈ ગયો કે તાજેતરમાં ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ છે એ કઈ મિનિસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, મિનિસ્ટર કોણ છે તો શ્રી પ્રકાશ જાવડેકર. ઉદ્દેશ્ય શું છે તો કે આ પોર્ટલ નાગરિકોને આબોહવા પરિવર્તનના મુદ્દાથી લડવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવવામાં આવતા મુખ્ય પગલાઓ વિશે નાગરિકો વચ્ચેના જ્ઞાનના ફેલાવા મળશે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે આબોહવામાં જે પણ પરિવર્તન થઈ રહ્યા છે એને રોકવા માટે જે પણ પ્રકારના પગલા લેવામાં આવતા હશે, જે પણ પ્રકારના સ્ટેપ લઈએ છીએ, કોઈ યોજનાઓ લાગુ પડતી હોય તો એ યોજનાઓ વિશેની માહિતી છે એ નાગરિકોમાં ફેલાવવાનું કાર્ય જે છે એ આ પોર્ટલ છે કરવાનું છે. એટલે જો જે પણ સરકાર દ્વારા જે પણ સ્ટેપ લેવાય છે આબોહવામાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે એને સ્ટોપ કરવા માટે એ પગલા વિશેની સરકારના એ પગલા વિશેની માહિતી છે નાગરિકો સુધી પહોંચે અને નાગરિકોમાં ફેલાય એ માટેનું કાર્ય પોર્ટલ કરવાનું છે. તે માત્ર એક સિંગલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ હશે જે વિભિન્ન મંત્રાલયો દ્વારા કરવામાં વિભિન્ન આબોહવા સંબંધિત પહેલો વિશે જાણકારી આપશે જેથી ઉપયોગકર્તા આ પહેલોની સ્થિતિનો લાભ લઈ શકે છે. હવે એવું નથી કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ શરૂ કર્યો છે તો આ મિનિસ્ટ્રી જે પગલા લેશે એ જ એમાં મૂકશે. જેટલી પણ મિનિસ્ટ્રી રહેલી છે આ બધી મિનિસ્ટ્રીમાંથી જે પણ મિનિસ્ટ્રી આબોહવા પરિવર્તનમાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે, આબોહવા પરિવર્તન નોંધાઈ રહ્યું છે એને અટકાવવા માટે જે પણ પગલા લેશે એ બધી માહિતી ઇન શોર્ટ કે વિભિન્ન દરેક મંત્રાલયો રહેલા છે બધાના જે પણ પગલા હશે એ બધા આ કહેવાય કે ભાઈ જે પોર્ટલ છે એમાં જણાવવામાં આવશે. આ પોર્ટલમાં સમાવિષ્ટ 8 મુખ્ય ઘટક ઘટકના સમાવેશ કરવામાં આવે છે. આપણે બધાનો અભ્યાસ કરીએ તો પ્રથમ છે ભારતની આબોહવા પ્રોફાઇલ. ભારતની આબોહવા પ્રોફાઇલ કયા પ્રકારની છે? જો ઉત્તર ભારતમાં ઉનાળો એકદમ ગરમ હોય અને શિયાળો છે વધારે પડતો ઠંડો હોય છે.
એ સાથે જ એક ખંડીય આબોહવાના રૂપમાં ચિત્રિત કરેલું છે. સમજજો, આપણું ભારત રહેલું છે, ઉત્તર ભારતનો આ વિસ્તાર લઈએ તો સમુદ્રથી બહુ દૂર છે, એટલે શું થાય કે ખંડીય આબોહવા. ખંડીય એટલે શું થાય કે ભાઈ ઉનાળો હોય ને, ઉનાળો એ બહુ જ ગરમ હોય એટલે કે તાપમાનમાં વધારો થાય, અને શિયાળો હોય ને તો એકદમ ઠંડો હોય, વિન્ટર એકદમ ઠંડો હોય, અને તાપમાન શું થાય એકદમ નીચું જાય. તો એ પ્રકારની આબોહવા એટલે ખંડીય આબોહવા. હવે તો એમ થાય કે આ વિસ્તારમાં તો જે દરિયા કિનારા નજીકના વિસ્તાર હોય ને ત્યાં છે ને આખા વર્ષ દરમિયાન તાપમાનનો જે તફાવત હોય ને એ બહુ જ ઓછો હોય, એટલે કે ઉનાળામાં બહુ ગરમ ન થઈ જાય અને શિયાળામાં બહુ ઠંડુ ન થઈ જાય. એટલે જો આપણે શિયાળામાં દરિયા કિનારે જઈને તો બહુ ઠંડી ન લાગે, અને ઉનાળામાં દરિયા કિનારે જઈને તો બહુ તડકો ન લાગે. શું કામે? લગભગ આખું વર્ષ દરમિયાન તાપમાનનો કેવો ફેરફાર હોય દરિયા કિનારા નજીકમાં? ખૂબ જ ઓછો હોય. હવે ઉત્તર ભારતમાં જઈએ તો એ તો સમુદ્રથી બહુ દૂર છે, તો ત્યાં તો ઉનાળો ગરમ હશે અને શિયાળો એટલો જ પાછો ઠંડો હશે. એ પ્રકારે જણાવેલ છે. દેશના તટીય ક્ષેત્રમાં હવે આપણે વાત કરીએ ઉત્તર ભારતની. હવે દક્ષિણમાં આવીએ તો દરિયા કિનારો વિસ્તાર છે, લગભગ આબોહવા કેવી, તાપમાન કેવું હોય? એક સરખું હોય. સેકન્ડ થિંગ, વર્ષભર થોડા ફેરફારો અને વધુ તાપમાન અને તીવ્ર વર્ષાનો અનુભવ. શું કામે વધારે તાપમાન કીધું છે? જો મેં અહીંયા એમ કીધું તાપમાનનો ફેરફાર ઓછો હોય, એટલે કે શિયાળાનું ખૂબ નીચું તાપમાન ન જાય અને ઉનાળામાં બહુ ઊંચું ન જાય. એટલે કે સપોઝ કે દક્ષિણનો વિસ્તાર હોય ત્યાં ઉનાળાનું તાપમાન જે રહેલું છે એ 35 હોય, તો શિયાળામાં કેટલું જાય? 30 જાય. બસ આટલો જ ફેર આવે. ઉત્તરમાં કેટલું થાય કે ભાઈ તાપમાન ધારો કે ઉનાળામાં 45 હોય ને તો શિયાળામાં 4 જાય. તો આ મોટો તફાવત છે, અહીંયા એટલો તફાવત હોતો નથી. સેકન્ડ થિંગ, દરિયા કિનારો છે, અને આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતના મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે જેને આપણે કહીએ છીએ કર્કવૃત્ત. આ રીતે અહીંયા વિષુવવૃત્ત છે, ઉપર કર્કવૃત્ત આવ્યું છે 23.3, અને આ રીતે ભારતના મધ્યમાંથી પસાર થાય છે. તો આ જે દક્ષિણ ભારતનો ગાળો છે એ કેમાં આવે? ઉષ્ણ કટિબંધમાં આવે. કટિબંધ હોય એવા એમાં ઉષ્ણ કટિબંધમાં આવે છે. તો અહીંનું તાપમાન ઉષ્ણ એટલે કેવું? ગરમ. તો તાપમાન કેવું હોય? વધારે હોય. તો દક્ષિણ ભારતનું તાપમાન એઝ કમ્પેર ટુ અધર એરિયાઝ કેવું હોય? સામાન્ય રીતે આખું વર્ષભર થોડુંક ઊંચું રહેતું હોય છે. અને દરિયા કિનારા છે તો વરસાદ તો આવવાનો છે જ. તો ભારતની આબોહવા પ્રોફાઇલ અંદાજ આવી ગયો કે આ પ્રકારની છે. સેકન્ડ થિંગ છે રાષ્ટ્રીય નીતિ જાંચો. દેશમાં હાનિકારક અવશેષના એક્ઝામ્પલ તરીકે આપેલ છે કે દેશમાં હાનિકારક અવશેષના પર્યાવરણ પ્રબંધનના કાર્યને મજબૂત કરવા માટે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે હાનિકારક અને અન્ય અવશેષ નિયમ 2016. જો જે પણ આપણે પ્લાસ્ટિકના અને વોટેવર અલગ અલગ પદાર્થોને યુઝ કરીએ છીએ જે પર્યાવરણ માટે શું કરે છે? નુકસાનકારક છે, નુકસાનકારક હોય, તો આ પ્રકારના જે પણ પદાર્થો રહેલા છે એને ધીરે ધીરે યુઝ ઘટાડવો અને એન્વાયરમેન્ટ છે એનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય એ હેતુથી મિનિસ્ટ્રીએ શું કર્યું છે તો કે હાનિકારક અને અન્ય અપશિષ્ટ નિયમ 2016 માં સુધારા કર્યા, જેથી કરીને જે પણ પર્યાવરણ માટે નુકસાનકારક હોય એટલે કે હાનિકારક હોય અને અન્ય જે પણ કચરો છે ડાયરેક્ટ ફેંકી દેવામાં આવતો એને શું કરે? સ્ટોપ કરે, જેથી પર્યાવરણને લઈને મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય અને પર્યાવરણમાં સુધારો આવી શકે છે. ભારતનું રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાનનું લક્ષ્ય, જેમ કે એનપીસી જે છે એ પેરિસ સમજૂતો અને આ દીર્ઘકાલીન લક્ષ્યોની પ્રાપ્તિને કેન્દ્રમાં રાખેલ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ પેરિસ સમજૂતો કે અલગ અલગ પેરિસ ક્લાઇમેટ જે મુવમેન્ટ રહેલી છે કે જે પણ આબોહવા પરિવર્તન થાય છે એને અમુક હદ સુધી ઘટાડવું છે, કંટ્રોલમાં લાવવું છે, તો બધા દેશોનો સહયોગ ને બધું અનિવાર્ય હોય છે. તો જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરેલા છે એના ઉપર જે ધ્યાનમાં રાખીને આપણે લક્ષ્ય ડિસાઇડ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ તો અનુકૂલન સંબંધિત કાર્યવાહી. ઉર્જાની ઉચ્ચ માંગને પૂર્ણ કરવા માટે ભારતે સ્વચ્છ ઉર્જા વિકાસ માટે કેટલીય પહેલ કરી છે આપણે જાણીએ છીએ. ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી. વિશ્વનો સેકન્ડ નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તો આટલી મોટી વસ્તીને ઇલેક્ટ્રિસિટીની સપ્લાય એટલે કે ઉર્જાની જે માંગ છે એ પૂર્ણ કરવા માટે ઉર્જાની જરૂરિયાત તો રહેવાની છે. તો શું ખાલી ને ખાલી થર્મલ પાવર પ્લાન્ટ અથવા તો યુરેનિયમ જે કહેવાય કે ભાઈ પરમાણુ ન્યુક્લિયસ પાવર પ્લાન્ટ છે એનાથી શું ઉર્જા પૂરી પાડવી? તો કે ના, જે સ્વચ્છ ઉર્જા ગ્રીન એનર્જીની વાત છે, ક્લીન એનર્જીની જે વાત રહેલી છે જેની અંતર્ગત શું થાય કે જે પ્રદૂષણ ન ફેલાય, ઉદાહરણ તરીકે સૌર ઉર્જા, સોલર એનર્જીનો સમાવેશ થાય, વિન્ડ એનર્જી છે, બાયોગેસ છે. તો આ પ્રકારના જે એનર્જી રહેલી છે એના ઉપર ભાર આપવાની કેટલીય પહેલ કરી છે કે ભાઈ ધીરે ધીરે એનું ઉત્પાદન છે વધારવામાં આવશે અને જે ઉર્જાની ઉચ્ચ માંગ છે એને પૂર્ણ કરવામાં આવશે. ઉદ્દેશ્ય જોઈએ તો ભારતમાં સૌર ઉર્જાની ભાગીદારી વધારવાનો છે. ઉદાહરણ તરીકે
ભારત આપણે જાણીએ છીએ કે ભારતમાં સૌર ઉર્જાનો ઉપયોગ રહેલો છે અને હજી વધારવો છે. આ માટે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ISA પણ છે કે જે વિશ્વના દેશોને ભારત સાથે મળી અને આ જે પહેલ છે ISA ને હજી મજબૂત કરે અને સૌર ઉર્જાનો ઉપયોગથી આખા વિશ્વમાં ઉપયોગ છે વધારવામાં આવે. તો આ પ્રકારે ભારતના ઉદ્દેશ્ય પણ રાખેલા છે. શમન ક્રિયા એક્ઝામ્પલ તરીકે જળ સંબંધી મુદ્દાનો જો શમન ક્રિયા એટલે શું થાય? સમાધાન. પહેલા તો સરળ શબ્દ આપણે મૂકીએ તો સમાધાન. પણ આ પ્રોપર જે કહેવાય ને કે કરંટ અફેર્સમાં યોગ્ય શબ્દ મૂકેલા હોય, કદાચ પેપરમાં આ પ્રકારના શબ્દ આવે તો આપણને સમજાઈ જાય એટલા માટે. તો કે શમન ક્રિયા અથવા તો આપણે કહીએ છીએ સમાધાન. જેમ કે જળ સંબંધી મુદ્દાના સંબોધન માટે ભારત સરકારે રાષ્ટ્રીય જળ મિશન છે શરૂ કર્યું છે. જેમ કે સમાધાન એટલે કે એમ નથી કે લડી પડ્યા હોય એનું, એ આપણા ન આવે. એ શેમાં આવે તો કે ન્યાયિક કહેવાય. અહીં એની વાત નથી. સમાધાન એટલે કંઈક ને કંઈક ચુનૌતી પડકાર રહેલા હોય. જેમ કે ભાઈ દૂરદર્શના વિસ્તાર હોય, ગામડાના દૂરના વિસ્તાર હોય, ત્યાં પાણીની સુવિધાને લઈને પ્રોબ્લેમ હોય, પાણીની સુવિધા નથી, તો આવા દરેક વિસ્તાર સુધી છે પાણીની પહોંચ બને એ માટે રાષ્ટ્રીય જળ મિશન છે શરૂ કર્યું છે. તો આ પ્રકારે જો પાણીની સમસ્યા છે સોલ્વ થઈ જશે. તો આ પ્રકારે છે સમાધાન, જે પડકાર રહેલા છે એને સમાધાન કરવામાં આવશે. દ્વિપક્ષીય તથા બહુપક્ષીય સહયોગ. દ્વિપક્ષીય એટલે બે દેશો ભેગા થઈને, બહુપક્ષીય એટલે બે થી વધારે. જેમ કે પેરિસ વાયુ સમજોતો છે બહુપક્ષીય સહયોગનું ઉદાહરણ છે. પેરિસ ક્લાઇમેટમાં શું છે કે ભાઈ એક દેશ, બે દેશ કે ત્રણ દેશ ભેગા થઈને આખું મુવમેન્ટ નથી ચલાવી રહ્યા. ભાઈ બધા આખા વિશ્વના બધા દેશ સાથે એક પ્લેટફોર્મ પર આવશે અને જો બધા દેશો છે એ આબોહવામાં જે પણ પરિવર્તન થાય છે એને સ્ટોપ કરવા માટે કોશિશ કરશે તો આબોહવામાં જે પણ પરિવર્તન થાય છે એ ઉભા રહેશે અને એની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. તો આમાં એક બે ત્રણ દેશથી કઈ ન થાય, વિશ્વના મોસ્ટ ઓફ બધા દેશ આગળ આવવા જોઈએ. તો શું છે બહુપક્ષીય સહયોગ, એમાં ભારત પણ આપણું આગળ હાલે છે. ભારત પણ આ પ્રકારની પહેલમાં સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય જળવાયુ વાર્તા. જેમ કે 2015ના પેરિસ COP21 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. COP નું ફૂલ ફોર્મ થશે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ 21 હતી. તેને ભારતે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં જે વધારો થાય છે એના માટે લક્ષ્ય સીમાના રૂપમાં 1.15 સ્વીકાર કર્યું હતું. જે પણ આખા વિશ્વનું તાપમાન વધી રહ્યું છે એમાં મેક્સિમમ લિમિટ શું રાખી ભારતે નક્કી કરી હતી તો કે 1.5 નો વધારો તથા મહત્વાકાંક્ષી ઘરેલું નવીકરણ ઉર્જા કાર્યક્રમની પણ ઘોષણા કરી. એટલે સમજજો મુદ્દાને. હવે આખા વિશ્વનું તાપમાન વધી રહ્યું છે એટલે કે ગ્લોબલ વોર્મિંગ તો થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. હવે એમ થાય કે તેને અટકાવવું. હવે જો પૃથ્વીની છે ને અલગ અલગ એજ આવે, આઈસ એજ છે, વોર્મ એજ છે, એટલે કે પૃથ્વી અમુક સમય દરમિયાન ઠંડી થશે, પછી અમુક વર્ષો એટલે 10-15 ની ને હજારો લાખો વર્ષોની વાત છે, એના પછી પાછી ગરમ થાય, પછી પાછી ઠંડી થાય. તો પૃથ્વી છે ને એની આઈસ એજ માંથી ધીરે ધીરે વોર્મ એજ તરફ જઈ રહી છે. વોર્મ એજ તરફ એટલે તાપમાનમાં વધારો થવો અનિવાર્ય છે, જરૂરી છે, થશે જ. પણ આનો જે દર છે ને એ ધીમો હોય છે. એટલે આ દરમાં છે ને એ વધારો આવી ગયો છે આ ગ્લોબલ વોર્મિંગના લીધે. એવરેજ 1.5 નો વધારો આવે ને તો બહુ મોટી નેગેટિવ ઇફેક્ટ ન જોવા મળે, પણ 1.5 ના બદલે જો 2 નો વધારો આવે ને તો બહુ મોટી નેગેટિવ ઇફેક્ટ જોવા મળી શકે છે. એટલે ભારતે શું કહ્યું છે કે મેક્સિમમ લિમિટ છે 1.5 રાખી છે કે ભાઈ ઠીક છે વધી રહ્યું છે, મેક્સિમમ 1.5 સુધી વધે તો એ શું કે એનાથી વધારે જવું જોઈએ નહીં. અને એ સાથે જ જે નવીકરણ ઉર્જા છે એટલે કે જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહીએ એના કાર્યક્રમની પણ ઘોષણા કરી છે. શું કામે કે જે સોલર એનર્જી છે એ વાપરવામાં આવશે તો પ્રદૂષણનું સ્તર ઓટોમેટિક શું થશે, ડાઉન થશે. તો જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી શકે એવા ઉદ્દેશ્ય સાથે અલગ અલગ પ્રકારના કાર્યક્રમની પણ ઘોષણા ભારત દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ તથા પ્રકાશન. ઉદાહરણ તરીકે જો જે પણ સરકારના અલગ અલગ પ્રકારના પગલા લેવાતો હોય આબોહવા પરિવર્તન માટે, તો જે પણ પગલા લેવાય છે એના ઉપર રિપોર્ટ છે રજૂ થતા હોય છે. તો જોઈએ તો એક્ઝામ્પલ તરીકે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ છે એસેસમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓવર ધ ઇન્ડિયન રીજન. જો બધા રિપોર્ટની વાત નથી, જે પણ આબોહવા પરિવર્તન માટે જે પણ પગલા લેવાતા હશે રિપોર્ટ હશે એની વાત છે. તો જે પણ મિનિસ્ટ્રી દ્વારા આબોહવા પરિવર્તનને કોઈ પણ પ્રકારના કાર્ય કરવામાં આવે, કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવે, કોઈ પણ પ્રકારના રિપોર્ટ રજૂ કરવામાં આવે તે બધા આ પોર્ટલ ઉપર છે પ્રાપ્ત થશે અને લોકો વચ્ચે એની જાણકારી છે ઉપલબ્ધ થશે. તો આ રીતે જે પણ મિનિસ્ટ્રી દ્વારા રિપોર્ટ રજૂ થતા હશે એ પણ આ પોર્ટલ ઉપર અવેલેબલ કરાશે. એના પછી આગળનો મુદ્દો જોઈએ તો આબોહવા પરિવર્તન લડવા માટે ભારતની અન્ય પહેલ કઈ છે. આપણે આ તો જોઈએ કે ભાઈ એક પોર્ટલ શરૂ કર્યું છે. એક છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, જેને પણ મેન્સ છે અત્યારે મિત્રો એના માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો.
પૂછાઈ શકે અથવા તો ઇન્ટરવ્યુ જ્યારે આવે ત્યારે પણ પૂછાઈ શકે છે કે આબોહવા પરિવર્તનથી લડવા માટે ભારતની કઈ કઈ પહેલ છે. તો પછી BS6 નોર્મ છે કે ભાઈ જે પણ પ્રદૂષણ થાય છે એને ઓછું કરવા માટે વાહનમાંથી જે પણ એન્જિન રહેલા છે વાહનોને અપગ્રેડ કરેલા. ઉજાલા સ્કીમ છે, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન કીધું ને, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, અને જળવાયુ પરિવર્તન પર રાષ્ટ્રીય કાર્ય યોજના. તો આ બધી જે કહેવાય કે પહેલ છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેથી આબોહવા પરિવર્તનથી લડી શકાય અને પરિવર્તનને છે ઓછું કરી શકાય અથવા તો ઘટાડી શકાય. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પીલીભીત વાઘ અભયારણ્ય, જેને PTR પણ કહીએ છીએ. PTR અને ઉત્તર પ્રદેશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય TX2 એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલા માટે આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. આ એવોર્ડ શા માટે આપવામાં આવ્યો? આપણે કીધું કે ભાઈ એવોર્ડ તો આપ્યો, પણ શા માટે? તો કે આ એવોર્ડ છે તેને વાઘોની જે સંખ્યા છે એને 10 વર્ષમાં ડબલ કરવાની હતી. એ વિસ્તારમાં વાઘની સંખ્યા છે આશરે 10 વર્ષ, એટલે કે લગભગ 2022 સુધીમાં ડબલ કરવાનો એવો પ્લાન હતો. એના બદલે 4 વર્ષમાં જ વાઘોની સંખ્યા છે ડબલ થવાને પ્રાપ્ત થઈ ગઈ છે, ડબલ થઈ ગઈ છે. જેથી કરીને જે લક્ષ્ય 10 વર્ષનો હતો એને માત્ર 4 વર્ષમાં કમ્પ્લીટ કરી દીધો. એ માટે તેને TX2 એવોર્ડ છે પ્રાપ્ત થયેલો છે. TX2 પ્રોગ્રામ વિશે પણ જોઈએ. એટલે TX2 એવોર્ડ એવા પ્રોગ્રામ ઉપરથી જ આપણે છે TX2 એવોર્ડ. WWF એટલે ફાઇટિંગ વાળું નથી, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશન WWF એ 2010 માં એક પિટ્સબર્ગ ટાઈગર સમિટ, પિટ્સબર્ગ આવે રશિયામાં, પીટરબર્ગ, એ જે રશિયામાં આયોજિત થઈ હતી ત્યારે આ પ્રોગ્રામ છે લોન્ચ કર્યો હતો, જેના અંતર્ગત આ પ્રકારનું લક્ષ્ય છે રાખવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અંતર્ગત ટોટલ 13 ટાઈગર રેન્જ કન્ટ્રી, ટાઈગર રેન્જ કન્ટ્રી એનો અર્થ છે કે એવા દેશ જ્યાં વાઘ જે છે એ જોવા મળતા હશે, વાઘ જે છે એ જોવા મળતા હશે. તો 13 ટાઈગર રેન્જ કન્ટ્રી છે એ જ્યાં વાઘોની સંખ્યા છે બમણી કરવા માટે સાથે આગળ આવી હતી. તો જો સમજો આજે TX2 સમિટ હતી એમાં ટોટલ 13 ટાઈગર રેન્જ કન્ટ્રી છે એ આગળ આવ્યા અને આ પ્રકારે એક સમિટ કરી. સમિટમાં શું નક્કી કર્યું કે વાઘોની સંખ્યા છે ભાઈ એને ડબલ કરવી છે, ત્યાં ડબલ થાય એવું લક્ષ્ય રાખેલ છે. આ 13 ટાઈગર રેન્જ કન્ટ્રી કયા કયા છે? તો એક તો આપણો ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચાઇના, ઇન્ડોનેશિયા, લાઓપીડિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ. લાઓપીડિયા એટલે લાઓસ અને વિયેતનામ. આ જે 13 દેશ છે જેને ટાઈગર રેન્જ કન્ટ્રીઝમાં સમાવેશ છે. કન્ઝર્વેશન સ્ટાન્ડર્ડને વિકસાવવા તથા સ્માર્ટ ટેકનોલોજી દ્વારા ઝીરો પોચિંગ એટલે અવૈધ શિકાર, એટલે કે કાયદાની વિરુદ્ધ જેને શિકાર કરે એને ઝીરો પોચિંગ કહેવાય. અને ગેરકાયદેસર વન્યજીવોનો જે વ્યાપાર થાય છે એ ટ્રાફિક સાથે મળીને, ટ્રાફિક એક પ્રકારની એજન્સી છે. જો એક તો TX2 પ્રોગ્રામ તમારા 13 કન્ટ્રી સમાવેશ છે. આ 13 કન્ટ્રી એની સાથે એક ગ્રુપ છે જેનું નામ છે ટ્રાફિક. ટ્રાફિક ગ્રુપ અને 13 કન્ટ્રીઓ સાથે મળી અને એક કહેવાય કે TX2 પ્રોગ્રામ, 13 કન્ટ્રી TX2 પ્રોગ્રામ ચલાવે છે. એની અંતર્ગત ટ્રાફિક પણ એમાં સમાવેશ થયો અને ટ્રાફિકની મદદથી જે ઝીરો પોચિંગ એટલે કે જે અવૈધ શિકાર થાય છે એને ઝીરો બનાવવો. જો વાઘના જે ચામડા છે, દાંત છે, એના માટે છે એનો શિકાર થતો હોય છે તો એને સ્ટોપ કરવું અને ગેરકાયદેસર જેનો વ્યાપાર થાય છે એને અટકાવવા માટેના પગલા છે આ ગ્રુપ દ્વારા છે લેવામાં આવ્યા છે. હવે પીલીભીત વાઘ અભયારણ્ય વિશે જોઈએ જેને એવોર્ડ પ્રાપ્ત થયો છે. ક્યાં આવેલું છે? તો પેલા રાજ્ય ઉત્તર પ્રદેશ. હવે અહીં મેં એના જિલ્લા પણ લખાયા છે કારણ કે UPSC એ ડિસ્ટ્રિક્ટ સાઇઝ પૂછેલું હતું તો આપણે ટોટલી પ્રિપેરેશનમાં મેં તમને શરૂઆતમાં કીધું એમ હરેક લેવલ ઉપરની પ્રિપેરેશન આપણે કરીએ છીએ. એટલે પીલીભીત, લખીમપુર અને બહેરીયો આ ત્રણ જિલ્લાની અંતર્ગત આ પીલીભીત વાઘ અભયારણ્ય છે ફેલાયેલું છે. સ્ટેટનું યાદ રાખજો ઉત્તર પ્રદેશ. ભારત નેપાળની સરહદ નજીક તથા દક્ષિણ સરહદ જે છે કહેવાય કે શારદા અને ખાકરા નદીને મળે છે. લોકેશન જોઈ લે મિત્રો એટલે અંદાજ આવી જાય. આ જે બોર્ડર રહી છે ને એ નેપાળની છે. અહીં જે આ હાઇલાઇટ એરિયા છે ને એ આ PTR નો છે. તો જો આ ભારત અને ભૂતાન નેપાળ છે ની બોર્ડર નજીકથી આખો જે ભાગ છે એ શરૂ થાય છે ત્યાં આવેલો છે. ત્યાં આખો ભાગ છે એ આવેલો છે. તથા દક્ષિણી સરહદ જે છે એ શારદા નદી અને ખાકરા નદીને મળીને બને છે. તેને સપ્ટેમ્બર 2008ની સાલમાં અભયારણ્ય છે જાહેર કરવામાં આવ્યું હતું. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે WIIA આ વિસ્તારમાં અભ્યાસ કર્યો હતો
કે ઇન્ડિયાનું જે આપણી એજન્સી છે WII એને આ જે પીલીભીત વાઘ અભયારણ્ય આવ્યું છે એને વિસ્તારમાં અભ્યાસ કર્યો ત્યારે એને માલુમ પડ્યું કે તરાઈ વિસ્તારમાં જે પણ વાઘ છે એ યુનિક પોપ્યુલેશન ધરાવે છે, એ વિશિષ્ટતા ધરાવે છે. જેમ કે જુઓ આ જે વિસ્તાર રહેલો છે ને આ તરાઈ છે, આ તરાઈ ઈસ્ટ રિઝર્વ ફોરેસ્ટ. તરાઈ એટલે શું થાય કે જે નદીનું પાણી ભરાઈ રહેતું હોય, કાપવાળો વિસ્તાર હોય, સતત પાણી ભરેલું, આસપાસ એની રીતે કહેવાય કે ભાઈ વૃક્ષ ઉગી નીકળતા હોય તો એવો વિસ્તાર છે. તો આ બિહાર, યુપી અને વેસ્ટ બેંગોલમાં એમાં થોડો ઘણો વિસ્તાર આવેલા છે. સૌથી વધારે બિહાર અને પશ્ચિમ બંગાળમાં છે. ઉત્તર પ્રદેશમાં પણ થોડો ઘણો તરાઈનો વિસ્તાર છે. તો આ વિસ્તાર તરાઈની અંતર્ગત આ વાઘ જે છે ને એ યુનિક પોપ્યુલેશન ધરાવે છે. તો આ જે છે WII ને એના અભ્યાસ ઉપરથી માલુમ પણ પડ્યું છે. તો આ પ્રકારનું વાક્ય આપણે કે યુનિક જે છે એ પોપ્યુલેશન ધરાવે છે, તો યસ આ એક WII નામની આપણી ઇન્ડિયન એજન્સી છે તેના અભ્યાસ કરીને માલુમ પડ્યું છે. ઉત્તર પ્રદેશના અન્ય પ્રોટેક્ટેડ એરિયાની વાત કરીએ, સુરક્ષિત વિસ્તાર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, કતરની ઘાટ અભયારણ્ય આવેલું છે, ચંબલ અભયારણ્ય આવેલું છે અને સુર સરોવર પક્ષી અભયારણ્ય પણ આવેલું છે. વાઘ વિશેની વાત કરીએ તો એનું IUCN સ્ટેટસ ની બધું કયું છે, તો એનું IUCN જે સ્ટેટસ રહેલું છે એ છે એન્ડેન્જર્ડ શ્રેણીમાં છે, એટલે કે સંકટગ્રસ્ત પ્રજાતિ છે. સાઇટ્સ મુજબ એપેન્ડિક્સ 1 માં સમાવેશ છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે 1972 એના મુજબ સ્કેડ્યુલ 1 છે એમાં પણ સમાવિષ્ટ છે. વૈશ્વિક વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 29 જુલાઈએ ઉજવવામાં આવે છે. એને પણ યાદ રાખજો. તો તમે જોઈ શકો છો કે ભાઈ વાઘને લઈને આખો ઇશ્યુ કરંટમાં આવ્યો છે, તેની ટોટલ ઇન્ફોર્મેશન છે આપણે મેળવી લીધી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.